हाँ नमस्ते। आ विडियो में આપણે જે ડોકની એક્ટિવ એક્સરસાઇઝ જોઈએ આગળના વિડીયોમાં આઇસોમેટ્રિક એક્સરસાઇઝ જોઈએ છીએ કે આઇસોમેટ્રિક એટલે દરેક દિશામાં આગળ છે, પાછળ છે, જમણી બાજુ છે, ડાબી બાજુ એને ધક્કો મારવાનો છે, એની મૂવમેન્ટ નહીં થાય પણ આઇસોમેટ્રિક સ્નાયુનું કામ થશે। પિયુષભાઈ માથાથી હાથ સામે પાછળ ધક્કો મારજો। હા, ડોકની મૂવમેન્ટ નહીં થાય અને જે દાઢીનો ભાગ છે થોડોક અંદર રાખજો। બસ, ડોકે સીધી રહેવી જોઈએ। પાછળ ધક્કો મારીને એટલી વાર રોકી રાખો। एक सरखू प्रेशर थशे। माथाथी हाथथी सामसामु प्रेशर छोड़ो छोड़ो एटले पाछुं माथाथी पाछळ धक्को मारो छो हाथने एने रिलेक्स करवानुं, एने ढीलो मूकी देवानुं। फरीथी धक्को मारो हाथ सामे माथाथी रोकी राखजो। पाछळ ज अहींया असर थशे। यस, नेक एक्सटेन्सर उपर बराबर छे। छोड़ो। जे आपणे काम करता होय એટલે આ ચીનનો ભાગ છે, દાઢીનો ભાગ આગળ આવી જાય છે એટલે જે ડોકના આગળના સ્નાયુ છે એ લાંબા થઈ જાય છે અને પાછળના સ્પાઝમમાં આવી જાય છે, એનું ઇમ્બેલેન્સ થઈ જાય છે। એક સાઈડના સ્નાયુ વધારે કામ કરે છે, એક સાઈડના ઓછું કરે છે। ધક્કો મારી રોકી રાખજો। છોડો। ફરીથી પિયુષભાઈ આપો, કરો પ્રેશર। सामे जोईने डोके सीधी रहेशे अने माथाथी हाथ सामे धक्को मारो। हाथथी माथा सामे एक सरखुं प्रेशर राखजो, रोकी राखजो। बराबर। छोड़ो। फरीथी एकवार करी जो। सामे जोईने ज रोकी राखजो। सरस, रिलेक्स। बंने हाथने नीचे लई ल्यो। नेक्स्ट बीजी नेक फ्लेक्सर्स माटे आइसोमेट्रिक बंने हाथने लॉक करीने अथवा एक हाथ पर बीजो हाथ राखीने कपाळ उपर राखीने कपाळथी हाथ सामे धक्को मारजो। सामे हाथथी कपाळ सामे, कपाळथी हाथ सामे, बे विरुद्ध दिशामां प्रेशर, सरखुं प्रेशर थवुं जोईए એટલે ડોકે આપણી નમશે નહીં, ઉપરે નહીં થાય અને આમાંય દાઢીનો ભાગ છે અંદર રાખવાનો છે એટલે જે આપણે પાછળના મણકાનો જે કવ છે એને જાળવી શકીએ સર્વાઇકલ કે દાઢી આગળ રહેશે તો કવ એનો વધારે એક્ઝાજરેટેડ થઈ જશે। દબાવજો, ધક્કો મારો। બરાબર છે। હાથથી કપાળ સામે, કપાળથી હાથ સામે, સામસામું પ્રેશર કરીને રોકી રાખજો। રોકો। બરાબર છે। સરસ। ફરીથી એવું એક સાથે જેવો સમય આપણી પાસે 2-4 વખત કરીએ, 4-5 વાર રિપીટેશન કરીએ, દર 2 કલાકે 3 કલાકે વચ્ચે વચ્ચે જ્યારે યાદ આવે જેટલી એક્સરસાઇઝનો સમય આપણી પાસે એટલી એક્સરસાઇઝ કરી શકીએ। 1 કરો, 2 કરીએ કે બધી સાથે થઈ શકશે। મારો ધક્કો પાછો પિયુષભાઈ, કપાળથી હાથ સામે, હાથથી કપાળ સામે, રોકી રાખજો પ્રેશર સાથે। સામે ધક્કો મારી, સરસ। છોડો, પાછો ધક્કો મારો પિયુષભાઈ, મારો ધક્કો, રોકો। बराबर। नेक्स्ट હવે આગળ પાછળની આપણે કરી લીધી ફ્લેક્સર અને એક્સટેન્શનની આઇસોમેટ્રિક। હવે જમણી બાજુની બાકી છે, ડાબી બાજુની બાકી છે। જમણો હાથ અત્યારે રાખેલો છે સાઈડમાં। માથાથી જમણા હાથને ધક્કો મારો, રોકી રાખજો। ડોક નમે નહીં એ રીતે। ડોક અત્યારે સીધી જ છે। ઘણીવાર આપણું આ પ્રેશર વધારે હોય તો કદાચ નમી જાય પણ નમે નહીં એટલું આપણે સામે પ્રેશર રાખશું હાથથી માથા સામે। ફાવે છે ને? બરાબર ને? હા, બસ રોકી રાખજો। અંદાજે 4-5 સેકન્ડ, ગણવાની એવી જરૂર નથી। આપણને જેટલું કમ્ફર્ટેબલ લાગે એટલી વાર દબાવી રાખો। અત્યારે આ તમને અહીંયા ફાવે છે, અહીંયા રાખવો હોય તો અહીંયા રાખી શકાશે પિયુષભાઈ, જ્યાં તમને અનુકૂળ આવે ત્યાં સુધી રોકી રાખજો। સામસામો ધક્કો મારો। માથાના ભાગથી હાથ સામે, હાથ રહી જાય તો 1-2 વાર કરીને પાછું બદલાવાની કે પહેલાં ડાબો હાથ લઈ લેજો, પછી પાછો 2-4 વખત પછી જમણો હાથ લઈ લેજો। અત્યારે હાથ જમણો હાથ તમે નીચે રાખી દો થોડીક વાર। હવે ડાબો હાથ લઈ લ્યો પિયુષભાઈ સામે જોઈને, એટલે એક હાથને આરામ મળી જશે। એવું નથી કે એક સાથે જ આપણે એક હાથની 5 કરવી કે 10 કરવી। હવે માથાના ભાગથી ડાબા હાથ સામે ધક્કો મારો પિયુષભાઈ, રોકી રાખજો। બરાબર। છોડો। બરાબર લાગે છે ને પ્રેશર? ધક્કો, હા બસ કરો માથાથી હાથ સામે। બે સરખું સરખું પ્રેશર હશે માથાથી હાથ સામે, હાથથી માથા સામે તો આપણી ડોકઈ નમશે નહીં અને એકદમ આઇસોમેટ્રિક લેટરલ ફ્લેક્સસ મસલ્સનું વર્ક થશે।
કે એમાં રેન્જે આવશે, આપણા સ્નાયુઓ રિલેક્સ થશે અને આપણો દુખાવો ઓછો થશે. રોકી રાખજો. સરસ. પાછો ધક્કો મારો. આ એકદમ સાદામાં સાદી કસરત છે પણ બહુ જ અસરકારક છે ડોક માટે. જે આપણે આગળના વિડીયોમાં એક્ટિવ નેક એક્સરસાઇઝ જોઈએ, બધી દિશામાં આપણે ડોક ફરતી કઈ રીતે આપણે કેટલી રેન્જમાં ફેરવી શકીએ છીએ. અને આમાં જોઈએ છીએ આપણે આઇસોમેટ્રિક, એટલે સામે પુશ કરવાની જે મુવમેન્ટ નથી થતી પણ આપણે ખાલી એને પુશ કરીએ છીએ, એનો આઇસોમેટ્રિક વર્ક થાય છે. એનો ટોન ખાલી ચેન્જ નથી થતો પણ એનો ટોનનું કોન્સન્ટ્રેટ વર્ક થાય છે. મસલ્સના સ્નાયુઓ ખેંચાય છે, રિલેક્સ થાય છે, પણ મુવમેન્ટ વગર એનું વર્ક થાય છે. એટલે આ કોઈ પણ પેઇન હોય તો આપણે આઇસોમેટ્રિક સેફ એક્સરસાઇઝ કહેવાશે. આપણે કે દુખાવો સહન થાય ત્યાં એટલું દબાણ આપણે કરી શકશું. મારો ધક્કો પિયુષભાઈ. કે જો આપણને દુખાવો વધારે હશે તો આપણે પ્રેશર ઓછું કરશું, પણ કરી તો શકશું થોડુંક. તો એવું નથી કે દુખાવો મટી ગયા પછી જ આપણે આ બધી કરવી પડે એક્સરસાઇઝ. એક્સરસાઇઝનો રોલ એ છે કે ફિઝિયોલોજી પ્રોપર્ટી મેન્ટેન કરવા, એનાટોમિકલ રેન્જ એને મેન્ટેન કરવા અને ઇમ્પ્રૂવ કરવા માટેનું છે. એટલે જો આપણે દુખાવાની રાહ જોઈએ તો ઘણું બધું મોડું થઈ જાય, ઘણા બધા સ્નાયુઓ વીક પડી જાય, સ્પાઝમમાં આવી જાય. પણ જે સિસ્ટેમેટિક આપણે આગળ વધીએ કે પહેલી સ્ટેજમાં ઇનિશિએશનમાં, મોબિલાઇઝેશનમાં આ વસ્તુ કરવાથી બેટર છે, પછી નેક્સ્ટ સ્ટેજમાં આ વસ્તુ કરી શકાય તો આપણું પેઇન ઓછું થશે અને આપણી રેન્જ જળવાઈ રહેશે. હવે 2 વાર આ બાજુ કરી લો પિયુષભાઈ, ડાબી બાજુનું. મારો ધક્કો. તો ઘણી વાર આપણી એવી માનસિકતા હોય છે કે દુખાવો છે અને એક્સરસાઇઝ કરવાથી દુખાવો વધશે, પણ એક્સરસાઇઝના ઘણા બધા પ્રકાર છે. એને યુઝ સ્ટડી છે ફિઝિયોથેરાપી, સ્કોપ ઘણા છે અને લેવલ વાઇઝ કરવાથી એનું રિઝલ્ટ બહુ જ સારું મળે છે. કે એવું નથી કે દુખાવો વધારવા માટેની છે, પણ દુખાવો ઘટે છે, મસલ્સ રિલેક્સ થાય છે અને સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ થાય છે. બરાબર છે. હવે ચારેય દિશામાં એક 2 વાર કરો એટલે હું જોઈ લઉં. પહેલાં પાછળવાળી આપણે કરી, બંને હાથને લોક કરીને જ. બરાબર. ડોકે સીધી રાખજો, હાથ પોળા રાખીને પિયુષભાઈ. હવે માથાથી પાછળ ધક્કો મારો. આમાં ચીન અંદર રહેશે. આપણે વાત કરી, ચીન આગળ હશે તો આ ફ્લેક્સર્સ વધારે વીક પડશે. સામે ડોક સીધી જ. એટલે ચીનને આપણે દાઢીના ભાગને અંદર દબાવીને રાખશું, પછી માથાથી હાથ સામે ધક્કો મારીએ છીએ અને એને રોકી રાખજો. પછી ધીરે ધીરે છોડજો. પાછો ધક્કો મારો, રોકો, છોડો. હવે 2 વાર આગળ કરી લ્યો. કપાળે હાથ રાખીને લોક કરી શકશો, એક હાથ ઉપર બીજો હાથ રાખી શકશો. ડોક સીધી જામાય દરેકમાં. અને દાઢીનો ભાગ અંદર રાખીને કે આંગળી આંખ ઉપર ન આવે એ રીતે થોડીક આપણે ઉપર રાખી શકશું, ખાલી કપાળ ઉપર જ. બસ. સરસ. દાઢી અંદર રાખીને જ ધક્કો મારજો. કપાળથી હાથ સામે, હાથથી વિવિધ દિશામાં સામસામું પ્રેશર કરો. હાથથી કપાળ સામે, કપાળથી હાથ સામે. રોકી રાખજો. સરસ. રિલેક્સ. હવે સાઈડમાં કરો 2 વાર, જમણી બાજુ કે ડાબી બાજુ, કોઈ પણ. ચારેય દિશામાં આપણે આઇસોમેટ્રિક કરીએ છીએ. આમાં ડોક સીધી રહેવી જોઈએ, જરાય નમે નહીં. એક બાજુનું પ્રેશર વધારે હશે તો કદાચ નમવાની સંભાવના રહેશે. માથાથી એક સરખું પ્રેશર હાથ સામે, હાથથી માથા સામે. એ ડોકે આપણે સીધી રહેશે અને આઇસોમેટ્રિક વર્ક થશે. મસલ્સના ફાઇબર્સનું તાતણાનું વર્ક થશે, એટલે સ્નાયુનું પેઇન ઓછું થશે અને એની તાકાત જળવાઈ રહેશે, નબળાઈ ઓછી થશે. 2 વાર આ બાજુ કરો પિયુષભાઈ. મારો ધક્કો સામે જોઈને જ. ડોકે સીધી રહેવી જોઈએ આપણે જે રીતે જમણી બાજુ કર્યું એમ જ. સરસ. અને સરખું જ પ્રેશર આપીને માથાથી હાથ સામે, હાથથી માથા સામે. આ વિડીયોમાં આઇસોમેટ્રિક નેક એક્સરસાઇઝ રાખી છે. આ વિડીયો જોવા સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.